તો તમે પણ ઉનાળામાં શેરડીનો રસ પીઓ છો? તો પહેલા આ વાત સમજી લેજો, ક્યાંક લેવાના દેવા ન પડી જાય. આયુર્વેદમાં ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ અને એપ્રિલમાં શેરડીનો રસ પીવાની ના પાડવામાં આવે છે, કારણ કે આ સમયે શેરડી જૂની થઈ જાય છે, જેના કારણે તેમાં ફર્મેન્ટેશન એટલે કે આથો આવવાની પ્રક્રિયા વધી જાય છે. આ શેરડીનો રસ શરીરમાં કફ વધારે છે અને પાચનની ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. ચૈત્ર મહિનામાં વાતાવરણ બદલાય છે, આપણે ઠંડીથી ગરમી તરફ જઈએ છીએ. આ સમયે વધુ પડતો ભારે કે તળેલો ખોરાક ખાવાથી આળસ, એસિડિટી અને સ્કિન ઇશ્યુઝ વધી શકે છે. એટલે જ આ દિવસોમાં વધુ પડતો ખાટો કે આથા આવેલો ખોરાક જેમ કે દહીં અને આથાવાળી વસ્તુઓ ઓછી લેવી જોઈએ. પણ હવે પ્રશ્ન એ છે, તો ખાવું શું? આયુર્વેદ મુજબ આ સમયે હલકો અને તાજો ખોરાક લેવો જોઈએ, જેમ કે સત્તુ, લીલા શાકભાજી, મગની દાળ અને સૌથી બેસ્ટ વસ્તુ કડવા લીમડાના કુમળા પાન. આ પાન તમારા શરીરને ડિટોક્સ કરશે અને તમારી ઇમ્યુનિટી વધારશે. અને હા, મેં આખા ચૈત્ર મહિના માટે એક સ્પેશિયલ આયુર્વેદિક ગાઈડ બનાવી છે. જો તમારે આ ફ્રી PDF જોઈએ છે તો મારા બાયોમાં મળી જશે, ડાઉનલોડ કરીને જોઈ લેજો.